સુરત જિલ્લાના બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ચૂંટણી અધિકારીની હાજરીમાં ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। 9 વોર્ડની 36 બેઠક ઉપર 79 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। બારડોલી નગરપાલિકા ચૂંટણી હિસાબે આજરોજ ઈવીએમ કમિશનરની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના 46 મતદાન મથકો છે, જેના અંદર જે મતદાન મથકો પર ઈવીએમ મોકલવાના છે એને બેલેટ પેપર લગાવીને હાજરી તૈયાર કરવાની કામગીરી રાજકીય પાર્ટી તથા ઉમેદવારોની હાજરીમાં